જમાડવામાં મજા છે, ભેગું કરવામાં મજા નથી, આપવામાં મજા છે મેરે ભાઈ। એવો અલૌકિક આનંદ આવે કે મેરે ભાઈ બહેન પરમાર્થ કરવામાં ક્યારેય કોઈ દિવસ જિંદગીનો થાક ન લાગે। તમે કોઈ બસની અંદર જતા હો અને બસની અંદર કોઈ પણ બેન બેટી પોતાના નાના બાળકને લઈને ઊભી હોય, બાળક એ મારે દૂધ પીવું છે એ માટે થઈને રડતું હોય, એ વખતે કોઈ પણ ભાઈ ઊભો થઈ જાય અને એ કોઈ બેન બેટીને જગ્યા આપે, બસની અંદર રેલવેમાં જગ્યા આપે અને મેરે ભાઈ બહેન 2 કલાક સુધી એ આમને આમ ઊભો રહેશે ને તો એનો થાક નહીં લાગે, થાક લાગે તો આવજો મારી પાસે। વ્યાસપીઠ તમને પુરાવો આપે છે, પરમારથનો થાક કોઈ દિવસ કોઈને લાગ્યો નથી અને લાગવાનો નથી। આપણે પોતાના સ્વાર્થ માટે કરીએ ને એમાં થાક લાગે, પરમારથનો થાક ન લાગે। અને મેરે ભાઈ બહેન અમારી માતાઓને પણ ખાસ કહું, તમે બસની અંદર જતા હો, ટ્રેનની અંદર જતા હો તો એવું નથી કે બેનપણીને જગ્યા અપાય। બેનપણી આવે ને તો પોતે સંકળાઈ જાય અને કે બેસો બેસો કાંતાબેન અહીંયા બેસો, બેસો બેસો કાંતાબેન અહીંયા બેસો, પરાણે પરાણે બેસાડે। પણ જો કોઈ વૃદ્ધ આવ્યું હોય, કોઈ વડીલ આવ્યું હોય તો એને એમ વડીલ એમ કહે કે મને તો પગ દુખે છે, બેન દીકરી બેટા થોડી જગ્યા આપને, તો કે મને તમારે જેમ કેડ દુખે છે। દુખતી ન હોય તો એમ કે મને દુખે, ખોટું ખોટું ન કહેવું, નહીં દુખતી હોય તો દુખવા માંડશે। પણ મેરે ભાઈ બહેન કોઈ વડીલ હોય, કોઈ માવતર જેવડા હોય તો એને થોડી જગ્યા આપી દેવી। આપણે સંકળાઈને બેસવું પડે તો કઈ વાંધો નહીં, એની જગ્યા આપી દેવી એ મોટામાં મોટો પરમારથ છે, મોટામાં મોટી સેવા છે। રસ્તા ઉપર આપણે ચાલ્યા જતા હોય અને હાઈવે ઉપર મોટો કોઈ પથ્થર પડ્યો હોય અને એ પથ્થરને ઉપાડીને એક બાજુ નાખી દઈએ તો એ પણ મોટામાં મોટું પુણ્ય છે। કારણ કે કોઈ હાઈવે ઉપર પથ્થર પડ્યો હોય, મોટો કાંકરો કે ઈંટ પડ્યો હોય અને કોઈ બ્રેક માર્યા વગર સીધો સડસડાટ કરતો કોઈ હોન્ડા વાળો સ્કૂટર વાળો જતો હોય ને એનું ધ્યાન ના રહે અને એ પથ્થર ઉપર પોતાનું વ્હીલ આવી જાય અને ત્યાં એ ભાઈ પડે તો મોટો અકસ્માત સર્જાય, એનું આખું જીવતર બચી જાય જો આપણે એક પથ્થર લઈ લઈએ તો। આ પણ એક મોટામાં મોટું પુણ્ય। અરે એવું થોડું છે કે રૂપિયા હોય તો જ આપણાથી સેવા થાય છે, ના એવું નથી મેરે ભાઈ બહેન। રૂપિયા ન હોય તો શરીરથી સેવા ગમે ત્યાં કરવી હોય તો થઈ શકે છે, પણ સાચા હૃદયથી કરવી હોય તો। બાકી બીજા વડીલો બસની અંદર આવે ને ઓળખતા ન હોય, અજાણ્યા હોય તો કઈક બેન બેટી થોડી બેસવા દે, પોતાના છોરાને કે પલોઠી વાળીને બેસી જાય, નહીં તો આ ડોશી હમણાં બાજુમાં બેસી જશે। આવા છોકરાઓને સંસ્કાર આપે એ છોકરાઓ પછી મોટા થઈને માઈને કથામાં મૂકવા ના આવે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે। આવા સંસ્કાર અપાય મેરે ભાઈ બહેન। અમારા ભાઈઓને પણ ખાસ કહું, જોકે ગામડાના વડીલોને તો શું કહેવાનું હોય, ગામડાના ભાઈઓ તો દયાળુ હોય જ છે, પણ ઘણી જગ્યાએ હું જોઉં છું કે જ્યાં તમે બસની અંદર જતા હોય, કોઈ બેન બેટી દીકરી ઊભી હોય અને કોઈ યુવાન બેન બેટી ઊભી હોય તો એને તમે જગ્યા આપી દેજો ને તમે ઊભું રહેવું પડે તો કલાક ઊભા રહેજો। પણ કોઈ બેન બેટી બાળક લઈને ઊભી હોય, કોઈ વૃદ્ધ વડીલ ઊભા હોય કે કોઈ યુવાન બેન દીકરી ઊભી હોય તો એને તમે જગ્યા આપી દેજો અને તમે પોતે ઊભા રહી જજો। આપણા નારીનું રક્ષણ કરવું, સ્ત્રીનું રક્ષણ કરવું, કોઈ બેન બેટીનું રક્ષણ કરવું એ મોટામાં મોટો મેરે ભાઈ બહેન પુરુષનો મોટામાં મોટો ધર્મ કયો, ભાઈઓનો મોટામાં મોટો ધર્મ કયો કે બેન બેટીનું રક્ષણ કરવું, એનું સન્માન સાચવવું અને એને પ્રોટેક્શન આપવું। પ્રોટેક્શન એટલે રક્ષણ આપવું એ મોટામાં મોટો ધર્મ છે કે કોઈ પણ અજાણી બેન દીકરી આપણી બાજુમાં ઊભી હોય ને તો એને અહેસાસ ન થવું જોઈએ કે આ પરાયો પુરુષ છે, એને એમ થવું જોઈએ કે મારો બાપ છે, મારો ભાઈ છે, મારો વડીલ છે। એવું આપણું જીવનનું ચરિત્ર હોવું જોઈએ મેરે ભાઈ બહેન। એવું જીવનનું સુગંધિત ચરિત્ર હોવું જોઈએ કે કદાચ મધરાતે પણ બેન બેટી આપણી સાથે આવે ને તો એને કોઈ દિવસ આપણા ઉપર વેમ ન જાય, શંકા ન જાય, એવું આપણા જીવનનું ચરિત્ર હોવું જોઈએ મારા દેશ। બસ ભાઈઓ આટલું કરશે ને તો એના માટે ઘણું બધું છે। ત્યારબાદ ટીટોડીને મેં મારા ગુરુ બનાવ્યા। પરિગ્રહમાં સુખ નથી, બાળક પાસેથી હું નિર્દોષતાનું ગુણ શીખ્યો, કન્યા પાસેથી હું એકાંત શીખ્યો, લુહાર પાસેથી હું એકાગ્રતા શીખ્યો, સર્પ પાસેથી હું શીખ્યો કે હંમેશા સત્સંગમાં જવું હોય તો એકલા એકલા જ જવું, બેનપણી સાથે ન લઈને જવાય, નહીતર ખાના ખરાબી કરે બેનપણી। સમજણ પડે જ? સત્સંગમાં જાઓ ને
તો બેનપણીને હારે લઈને ન જવાય, કથામાં બેનપણીને હારે લઈને ન જવાય, બેનપણીની બાજુમાંય ન બેસાય. શું કામ? કે બેનપણી કોઈની વાત કરે, કોઈની નિંદા કરે, તો નિંદા આપણે કરીએ ને પણ બીજાના મોઢેથી સાંભળીએ ને તો એટલું જ પાપ લાગે છે. બેનપણીની સાથે ન જવાય. સર્પએ જગતને આ શીખવાડ્યું. ત્યારબાદ કરોળિયાને મેં મારા ગુરુ બનાવ્યા. કરોળિયા પાસેથી હું શીખ્યો કે કરોળિયો છે ને એ ઝાડ પાથરે છે, ઝાડ પાથર્યા પછી પોતાની જ અંદર એ સમાવિષ્ટ કરી લે છે. મેરે ભાઈ બહેન, મનુષ્ય જીવન તો એનાથી બહેતર છે કે મનુષ્ય પોતે ઝાડ પાથરે છે પણ પાછો એ પોતાની અંદર સમાવિષ્ટ નથી કરી શકતો. ત્યારબાદ કીટને મેં મારા ગુરુ બનાવ્યા કે કીડો છે એ ભમરીનું ચિંતન કરતા કરતા સ્વયં પોતે ભમરી સ્વરૂપ બની ગયો. એમ દરેક જીવ જો પરમાત્માનું સ્મરણ કરે, પરમાત્માનું ચિંતન કરે તો એ સ્વયં પરમાત્મામય બની જાય છે. ત્યારબાદ દત્ત દિગંબર મહારાજે યદુ મહારાજને કહ્યું, સુનો યદુ, 25મા ગુરુ મેં મારા શરીરને બનાવ્યા. આ શરીર કે ને એમ કરું. શરીરની અંદર સરસ મજાની ફેક્ટરીઓ છે. આમાં જેવી ફેક્ટરીઓ છે ને એવી ફેક્ટરી ક્યાંય નથી હો. હા, એવી ફેક્ટરી કોઈ વિજ્ઞાની બનાવી નથી. એવી સરસ મજાની ફેક્ટરીઓ ફિટ કરી છે ભગવાને, એ દ્વારિકા વાળાએ, કે ન પૂછો વાત. સરસ મજાની. એટલે શરીર કે ને એમ કરું કે શરીરની અંદર આપણને ખ્યાલ છે કે આપણને શરીરની અંદર અમુક વસ્તુ નથી સતતી તો એ ક્યારેય ખવાય નહીં. શરીરને અનુકૂળ ભોજન કરાય પણ શરીર કે કંઈક કરીએ કંઈક તો શું આવે? એને પરિણામે રોગ જ શરીરની અંદર આવે. આંખો એમ કહેતી હોય કે હવે ભાઈ સુઈ જા, સુઈ જા, પણ ફજેતીને ફિલ્મ જોવાનો એટલો શોખ હોય ને તે રાતના 1 વાગે આંખો આમ ખેંચી ખેંચીને ફિલ્મો જોવે. શરીર એમ કહે છે કે હવે તું સુઈ જા, આંખો એમ કહે છે કે હવે તને નીંદર આવી છે, હવે સુઈ જા, પણ છતાંય ફજેતી જાગે તો શું થાય? જાગે તો એનું પરિણામ વિપરીત આવે, બીમાર ઘટી ગયું. ત્યારબાદ મેરે ભાઈ બહેન, સુંદર મજાના વિમલ વિવેકનું જ્ઞાન ભગવાન દ્વારિકાનાથે ઉદ્ધવલાલજી મહારાજને આપ્યું છે. અને ઉદ્ધવલાલજી મહારાજને થોડું આમ બળ મળ્યું પણ ભગવાન જવાના છે એ વેદના તો એનાથી ભૂલાતી જ નથી. અને ત્યારબાદ હવે ભગવાન એક દિવસ પોતાની અટારી ઉપર ઊભા છે. દ્વારિકાનાથ પોતાના મહેલમાં ઊભા છે. અટારીમાં એને આકાશમાં જોયું. રાતના એને નિંદર નહોતી આવતી. હવે ભગવાન કૃષ્ણને અનિંદ્રા થોડીક બેચેની થઈ ગઈ. શું કામ? કે હવે કંઈ ન ઘટવાની અઘટિત ઘટના ઘટવાની છે. આકાશમાં ધૂમકેતુ નામનો પૂંછડીયો તારો દેખાયો. અને જે રાષ્ટ્ર ઉપર ધૂમકેતુ નામનો પૂંછડીયો તારો દેખાય ને મેરે ભાઈ બહેન, એ રાષ્ટ્રની ઉપર કંઈક ને કંઈક આપત્તિ આવે એવું ભાગવતજીનું કથન છે. ભગવાન દ્વારિકાનાથે એ ધૂમકેતુ દીકરો સાંભ, દ્વારિકાનાથનો દીકરો, એ સાડી પહેરે ને તો એવું લાગે કે બિલકુલ બૈરાજ છે, સ્ત્રી જ છે. એટલે આંખમાં આંજો નાજો, સાડી પહેરી અને સગર્ભા સ્ત્રીનું સ્વાંગ સજે. અને જ્યાં ઋષિમુનિઓ પિંડારા તીર્થની અંદર, આપણે અહીંયા પિંડારા છે, ત્યાં પિંડારા તીર્થની અંદર ગયા અને ત્યાં જઈ અને બીજા યાદવો એમને લઈ ગયા અને કહ્યું, જ્યાં ઋષિમુનિઓ બેઠા હતા ને ત્યાં જઈને કહ્યું કે પેલી દૂર ઊભી ને આંખમાં કાજળ આંજેલી જે મહિલા, એ તમને પૂછતા શરમાય છે, પણ એના વતી અમે પૂછીએ છીએ કે એ સગર્ભા છે, એને દીકરો આવશે કે દીકરી આવશે? ઋષિમુનિઓ સમજી ગયા કે અમારી ખોટી મશ્કરી કરે છે. અને મેરે ભાઈ બહેન, એ ઋષિમુનિઓમાંથી એક ઋષિએ શાપ આપ્યો કે દીકરી પણ નહીં આવે, દીકરો પણ નહીં આવે, તમારા યાદવોનો વિનાશ કરશે એવા મૂષળનો જન્મ થશે. આમાં ભાગવતજીની અંદર સ્પષ્ટ નથી બતાવ્યું પણ કયા ઋષિએ આ શાપ આપ્યો હશે? તો મેરે ભાઈ બહેન, ભાગવતજીના વિદ્વાનોનું એવું માનવું છે દુર્વાસા મહારાજે આ શાપ આપ્યો છે. કારણ કે આજ પણ પિંડારા તીર્થની અંદર તમે જાઓ તો 5000 વર્ષ જૂની દુર્વાસા મહારાજની બોરડી ત્યાં છે. એટલે દુર્વાસા મહારાજે જ શાપ આપેલો. મેં દર્શન કર્યા છે એટલા માટે કહું છું. આસુટામાં આલબાઈ જ્યારે કથા હતી ત્યારે મેં દર્શન કરેલા. દુર્વાસા મહારાજનું ત્યાં જ ધૂણો પણ છે સુંદર મજાનો.
અને એ ધૂણા પાસે તમે બેસો તો એ દુર્વાસા મહારાજે તે જે તપશ્ચર્યા કરી છે ને એની થોડીક અનુભૂતિ થાય આપણને પિંડારા તીર્થની અંદર. દુર્વાસા મહારાજે શાપ આપ્યો. યાદવો ગભરાયા, કનૈયાને વાત ન કરી. ઉગ્રસેન દાદાની પાસે જઈ અને ઝટપટ બધું કહેવા લાગ્યા. ઉગ્રસેન દાદાને ડર લાગ્યો ને ઉગ્રસેન દાદાએ મુશળ જે હતું એ ઘસી નાખ્યું. ઘસી અને સમુદ્રની અંદર ફેંકાવી દીધું. નાનો એવો કટકો બચ્યો એ પણ સમુદ્રની અંદર ફેંકાવી દીધું. પણ ઋષિનો શાપ એળે કેમ જાય? મેરે ભાઈ બહેન, સમુદ્રની અંદર જે ચૂર્ણ કરીને મુશળ ઘસાવીને જે ફેંકી દીધેલું કટકો હતો એ માછલી ગળી ગઈ અને જે ચૂર્ણ હતું એ એરકા નામનું ઘાસ ઉગી નીકળ્યું. એરકા નામનું ઘાસ એટલે આ જે લીલું ઘાસ હોય એવું નહીં, બીજા ભાલા ઊભા થયા હોય ને એવું એરકા નામનું ભયંકર ઘાસ ઉગી નીકળ્યું. અને આ બાજુ મેરે ભાઈ બહેન, ભગવાન શ્રી કૃષ્ણના જે 56 કોટી યાદવો જે હતા ને એમણે હવે નહીં તો દ્વારિકામાં દારૂબંધી હતી. દાઉજી મહારાજે કહેલું કે દ્વારિકાની અંદર જે દારૂ પીશે ને એને હું જેલની અંદર ભૂખો તરસ્યો મારી નાખીશ. આવી કડક સજા દાઉજી મહારાજે નિયમ લાગુ પાડ્યો હતો. પણ મેરે ભાઈ બહેન, બીજા માટે નિયમ હોય પણ પોતાના છોરા બગડ્યા પછી દાઉજી મહારાજ કોને ફરિયાદ કરવા માટે જાય? આજે બધા યાદવો જે ભગવાનના સંતાનો હતા એને શરાબ પીધી અને શરાબ પીવે એ વિવેકનું વિસ્મરણ થાય. વિવેકનું વિસ્મરણ થતાની સાથે કાકો ને ભત્રીજો, બાપ ને દીકરો, દાદો ને પોતરો એકબીજાની સાથે યુદ્ધે ચડ્યા. યુદ્ધ કરતા કરતા ભાગવતકારે લખ્યું કે એમની પાસેથી શસ્ત્ર સરંજામ ખૂટી ગયો. શસ્ત્ર સરંજામ ખૂટ્યો એટલે એરકા નામનું જે ઘાસ ઉગી નીકળ્યું હતું ને, એરકા નામના ઘાસથી એ બધા યાદવો હતા એકબીજાની સાથે આપસમાં, જેના લોહીમાં એક જ નસોનસમાં એક જ ખૂન વહી રહ્યું હતું, એક જ પરિવારનું, એ આપસમાં એકબીજાની સાથે લડાઈ ઝઘડા કરવા લાગ્યા છે. અને એ વખતે દાઉજી મહારાજ 56 કોટી યાદવોની સેનાને એક હાકલ કરે તો બધા નીચે બેસી જતા. એવું પ્રભાવ અને એવો પ્રતાપ હતો. કનૈયાને કહ્યું, કનૈયા, હું આ 56 કોટી યાદવોની એ લોકોએ કોઈ દિવસ નહીં ને આજે શરાબ પીધી. કનૈયાએ હસતા હસતા કહ્યું, ભાઈ, જે થવાનું હોય એને કોણ રોકી શકે છે? નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. દાઉજી મહારાજ બધાને બચાવવા માટે ગયા પણ બધા યાદવોએ દાઉજી મહારાજનું અપમાન કર્યું. દાઉજી મહારાજ વળી કનૈયાની પાસે આવ્યા. આજે ઢીલા બન્યા છે, આખી પૃથ્વીને ધારે તો હળથી ધમરોળી નાખે એવું એના બાહુબળમાં એક તાકાત હતી, એક જોશ હતું, એક શૌર્ય હતું. પણ દાઉજી મહારાજ આજ ઉદાસ થયા અને દાઉજી મહારાજે કહ્યું, કનૈયા, શું થવા બેઠું છે? દ્વારિકાનાથે કહ્યું કે દાઉજી મહારાજ, જે થવાનું છે એને કોણ અટકાવી શકવાનું છે? પણ હવે સમય આવી ગયો છે, મારે દેહોત્સર્ગ કરવાનું છે, યાદવા સ્થલી થવાની છે. હવે બધું પાથરેલું સંકેલવાની વાત છે. આ વાત જ્યાં કનૈયાને મોઢેથી નીકળીને દાઉજી મહારાજે કહ્યું કે કનૈયા, તું જાય અને હું જોતો રહી જાઉં, મારાથી જરાય સહન ન થાય. હવે તો બસ હું પણ જલ પ્રવેશ કરું. ને ભગવાન દાઉજી મહારાજે કનૈયાને દેખતા જ મેરે ભાઈ બહેન શેષનું સ્વરૂપ ધારણ કરી જળ પ્રવેશ કર્યો છે પ્રભાસ ક્ષેત્રમાં. 56 કોટી યાદવોની સેના અંદરો અંદર મરાઈ, અંદરો અંદર કપાઈ મર્યા. ને મેરે ભાઈ બહેન, કનૈયાનો પરિવાર કેવડો! પણ મેરે ભાઈ બહેન, કનૈયાએ આજ વિચાર કર્યો કે દ્વારિકાની અંદર રહ્યો પણ પરિવારને સમજાવવામાં મારી આખી જિંદગી જતી રહી. મને થાક લાગ્યો. હવે જે થાક લાગ્યો છે એનો વિશ્રામ તો મને ક્યાં મળશે? પ્રભાસ ક્ષેત્રમાં, દાદા સોમનાથના સાનિધ્યમાં. ભગવાન દારૂક સારથીને કહ્યું કે ભાઈ, હવે સારથી રથ ચલાવું પ્રભાસ ક્ષેત્રમાં. એકલા છે ભગવાન, કોઈ પરિવારજનો પણ બધા પૂરું થઈ ગયું. ભગવાન પ્રભાસ ક્ષેત્ર પધાર્યા અને ત્યાં મેરે ભાઈ બહેન
પ્રભાસ ક્ષેત્રનું જે પીપળો છે, પ્રાચીનો પીપળો, ત્યાં પ્રભુએ વિશ્રામ કર્યો ને એ વખતે મેરે ભાઈ બહેન, ભગવાને ગળાની અંદર તુલસીની માળા પહેરી હતી. દારૂકજી ભગવાનને શોધે પણ ભગવાન ક્યાંય મળે નહીં. અને દારૂકજી કોણ? ભગવાનની કાયમને માટે ભગવાનનું સારથી. કે દારૂકજી જ્યારથી દ્વારિકા વસે ને ત્યારથી ભગવાનનો રથ ચલાવવાની સેવા દારૂકજીએ કરી હતી. ભગવાનને શોધે કે મારા દ્વારિકા નાથ ક્યાં ગયા, ને ક્યાંય ભગવાન મળે નહીં. ત્યારે ગળાની અંદર તુલસીની જે માળા પ્રભુજીએ પહેરેલી ને એ માળાની સુગંધ આવતી હતી વાતાવરણની અંદર. એ સુગંધને આધારે દારૂકજીએ પ્રભુને શોધ્યા. તો પ્રભુની પરિસ્થિતિ જોઈને દારૂક ધ્રુસકે રડી પડ્યા કે પ્રભુ, તમે તમારા શયન કક્ષની અંદર કેવા સુંદર મજાના ગાદી તક્યા હોય, એના ઉપર સુતા હોય, અને આજ મારું પ્રભુજી આ પથ્થરનું ઓશીકું કરી અને પૃથ્વીનું આભરણ પાથરણું કરીને આજ મારું દીનું નાથ એમને સુતા. ચાલો, રથ તૈયાર છે, રથની અંદર બેસી જાઓ. દ્વારિકા નાથે વજ્રાઘાત કરતા હોય એવા શબ્દો બોલ્યા. કહ્યું, સુન દારૂક, તારે આજે મારું એક સેવાનું કામ કરવાનું છે. બોલે કહ્યું? તો કે હવે તમે દ્વારિકા જાઓ. પ્રભુ, દ્વારિકા તમે નહીં આવો? તો કે નહીં, હવે દ્વારિકાની સાથે લેખા જોખા મારા પૂરા થઈ ગયા, એટલે તમે દ્વારિકા જાઓ. દ્વારિકા વાસીઓને અંદર જે વૃદ્ધ વડીલો છે એને કહેજો કે દ્વારિકા ખાલી કરી દે, નહીતર આજથી 7મે દિવસે દ્વારિકાના જળ, સમુદ્રના જે જળ છે એ દ્વારિકા ઉપર ફરી વળશે અને આખી સોનાની દ્વારિકા સમુદ્રની અંદર જળમાં ગરકાવું થઈ જશે. જે કોઈ રાણીઓ છે એ રાણીઓને અર્જુનજીની સાથે મોકલી દેજો, હું નહીં આવું. શબ્દો જ્યાં સાંભળ્યા દારૂ રડી પડે. ભગવાન, આવું નહીં બોલો, તમને લીધા વગર હું નહીં જઈશ. ચાલો રથની અંદર, જો ઘોડા રાહ જુએ છે તમારે. ભગવાન કે નહીં દારૂ, જે થવાનું હોય એ તો થઈને જ રહે છે. કોઈ પણ વ્યક્તિ હોય એને આખી આપ ધરાતલ છોડવી જ પડે છે. રંગ હોય કે રાજા હોય, મનુષ્ય હોય કે ભગવાન હોય, આ ધરાતલ કોઈ અમરપટો થોડું લઈને આવે. દારૂ હસતા હસતા વિદાય આપવી, રડતા રડતા વિદાય આપવી, તો હસતા હસતા વિદાય આપને. દારૂ કેમ પણ પ્રભુ તમે આજે ના પાડો છો? મારી સેવામાં કોઈ ભૂલ થઈ ગઈ? દ્વારિકા વસી ત્યારથી તમારો રથ ચલાવ્યો. કનૈયાને મેરે ભાઈ બહેન જીવનની અંદર એને પ્રેમ કરનારા ભક્તો બહુ મળ્યા. મારી સેવામાં કોઈ ભૂલ થઈ ગઈ મહારાજ? અરે ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. તમારી અંદર એટલું સામર્થ્ય છે, તમે ધારો તો મારું ધરતી મસ્તક અલગ કરી નાખો. મારી ભૂલ થઈ ગઈ હોય તો પણ પ્રભુ રથની અંદર બિરાજો. ત્યારે ભગવાને કહ્યું કે નહીં દારૂકજી, હવે તમે રથ લઈને જાઓ, મારો સંદેશો જલ્દી પહોંચાડો દ્વારિકા, નહીતર સમુદ્રના જળ પહોંચી જશે દ્વારિકા, અને દ્વારિકા આખી જળની અંદર ગરકાવ થઈ જશે. મેરે ભાઈ બહેન, આજ દારૂકજીના હૈયામાં એવી વેદના છે કે જેમ કોઈ પતિવ્રતા અને સતી નારીએ પોતાનું શીલ ગુમાવ્યું હોય, હૃદય ઉપર વજ્રાઘાત થયો હોય, એવો આજ વજ્રાઘાત દારૂકના હૃદય. જેમ કોઈ માણસ પરદેશ કમાવા માટે ગયો હોય, રૂપિયા લઈને આવતો હોય, પણ રસ્તામાં કોઈ હોનારત થાય, અકસ્માત થાય, અને મેરે ભાઈ બહેન પોતાના બાળક માટે એક ચોકલેટ પણ ન લઈ આવી શકે, ને જે હૃદય ઉપર વેદના હોય એવી વેદના આજ દારૂકજીના હૈયામાં છે. કોઈ પ્રકાંડ બ્રાહ્મણ, ત્રણેય સંધ્યા કરનારો બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ, જિંદગીમાં કોઈ દિવસ એને પોતાના સંસ્કારો ન છોડ્યા હોય, પણ ભૂલથી એ ધર્મ ભ્રષ્ટ થાય અને માંસાહાર કરે, અને જે હૈયા ઉપર વેદના હોય એવી વેદના આજ દારૂકજીના હૈયા. દારૂકજીએ ઈચ્છા નથી થતી છતાં ઘોડાને રાશ હતી, ઘોડાને
રથ જે હતો રથની દોરી સંચાર કરી, પણ એ વખતે મેરે ભાઈ બહેન ઘોડા રડવા. ઘોડાઓએ કહ્યું, માનો ન માનો, હે ભગવાન, અમારે તમને ક્યાંય અમારાથી ભૂલ નથી થઈ, અમે અમારી જિંદગીમાં કોઈથી બેમાની નથી કરી. તમે કહ્યું કે અશો તમે આકાશ માર્ગે ઉડાન કરો, તો અમે આકાશ માર્ગે ઉડ્યા તમારી શક્તિથી. પણ પ્રભુ આજે અમે તમને લીધા વગર જઈએ, એના કરતા ભગવાન એવું કરો ને, બાજુમાં સરસ્વતી વહે છે, એના જળમાં ડુબાડી દો, તમને લીધા વગર હવે નથી જવું. પશુઓ પણ ભગવાનને કેટલો પ્રેમ કરે છે, લીધા વગર નથી ભગવાન. અશ્વો રડી પડ્યા, પણ છતાંય દારૂ કે ઘોડાઓને સમજાવ્યા, ઘોડાઓ અશ્વો આપણે ભગવાનના સાચા સેવક છે. સેવકનું કર્મ શું છે કે સ્વામી ગમે તે આદેશ આપે એ આદેશનું પાલન કરવું સેવકની ફરજ છે. હવે આપણાથી આપણા ધણીનું ધાર્યું થાય, આપણાથી કંઈ ન થઈ શકે બાપ, આપણે તો એના સેવક ગણાય. ચાલો દ્વારિકા. ઘોડા મેરે ભાઈ બહેન ચાલતા જાય, આંખમાંથી આંસુ પડતા જાય, હણાનાટી કરતા જાય કે આવું કેવું અમારું દુર્ભાગ્ય કે આજ એ દ્વારિકા નાથને લીધા વગર અમારે ખાલી હાથે અમારે પાછું ફરવું. આ બાજુ મેરે ભાઈ બહેન ગોકુળની અંદર સમાચાર વાહ વેગે વહેતા થયા. ગોકુળની અંદર સમાચાર પહોંચ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ દેવોત્સર્ગ કરવાના છે. ત્યાં તો મેરે ભાઈ બહેન યશોદા ઉપર આભ ફાટ્યો. યશોદા કહે કે મારા કનૈયાને એકવાર મને લઈ જાઓ. નંદ બાબાને કહેવા લાગ્યો, મારા કનૈયાનું એકવાર મારે મોઢું જોવું, મારા કનૈયા માટે એકવાર મને લઈ જાઓ, મારે જાવું છે. યશોદા તો પાગલ થઈ ગયા કે ભલે મારો દ્વારકાના દૂર હતો, મારો કનૈયો છેટો હતો, પણ જીવ તો જોગી ભલો, મને આજે મારા એ કનૈયાનું મોઢું જોવું છે, લઈ જાઓ. અને એ જ વખતે નંદ બાબા યશોદા મેરે ભાઈ બહેન ગોકુલ ધામથી રવાના થયા. પણ બધા વ્રજવાસીઓ કહે કે તમે જાઓ તો અમારે વ્રજની અંદર રહીને અમારે શું કરવાનું, અમે જ નીકળીએ. રાધિકાજી ચાલ્યા, આખું ગોકુળ ખાલી થયું અને ગોકુળથી બધા વ્રજવાસીઓ દ્વારકા આવવા માંડ્યા. દ્વારકા પહોંચ્યા ત્યાં તો સમાચાર મળ્યા છે મેરે ભાઈ બહેન, ભગવાન દ્વારિકા છોડીને તો કેદુના જતા રહ્યા, પ્રભાસ ક્ષેત્રમાં ગયા. અને પ્રભાસ ક્ષેત્રની એ સોમનાથની જ્યાં દિશા પકડે ત્યાં તો એવા સમાચાર મળ્યા કે દ્વારિકા નાથ એ ધરાતલ છોડી દેહોત્સર્ગ. પૃથ્વી નત નવે લડી કિન કિન પુરિયાસ, કઈક રાણા રમ ગયા, કઈક ગયા નિરાશ. યશોદામાં નંદ બાબાને કહેવા લાગ્યા કે જો હવે કનૈયો ન હોય તો હવે આપણે જીવન શું કરવું, હવે મારે નથી જીવવું. દ્વારિકા નાથ હતો ત્યાં સુધી તો મને એવી આશા હતી કોક દિવસ મારો કાનો મારો લાલ ગોકુળની અંદર આવશે. હવે તો બધી આશા મારી ધૂળમાં ભળી ગઈ, એ મારે જીવવું નથી. મેરે ભાઈ બહેન એ જ સમયે વ્રજવાસીઓએ રસ્તામાં જે તળાવ આવ્યું ને એ તળાવની અંદર જળ પ્રવેશ કર્યો. એ જ તળાવ ગોપી તળાવ, નાગેશ્વરની પાસે જે તળાવ છે તળાવ. બીજી જમીનને ખોદો તો મેરે ભાઈ બહેન એમાંથી પથ્થર નીકળે, એમાંથી રેતી નીકળે, એમાંથી કંઈ નીકળે, પણ ગોપી તળાવની અંદર ખુદાન કરો ને તેમાંથી ચંદન નીકળે. શું કામ? એ તળાવની અંદર વ્રજવાસીઓના શરીર ઓગળી ગયા અને એમાંથી જળ પ્રવેશ કર્યો. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે કે મારી પાછળ જેને જીવન ન્યોછાવર કર્યું ને એની ભસ્મ ન થાય, એ તો મારા લલાટનું તિલક થાય. ને આજ તમે ગોપી તળાવમાંથી તમે પથ્થર લો ને તો એમાંથી સુદર્શન ચક્ર નીકળે છે. એ પથ્થર જે ગોપી તળાવની અંદરથી જે માટી જે છે ને એ માટીનો તમે જે અંદરથી જે જ્યારે ખોદવામાં આવે ને ત્યારે એમાંથી સુદર્શન ચક્ર નીકળે છે, માટીમાંથી સુદર્શન ચક્ર નીકળે છે.
मेरे भाई बहन ब्रजवासीओए पण जल प्रवेश कर्यो અને આ બાજુ ભગવાન દીનાનાથને સરસ્વતીને પહેલે પાર જરા નામનો પારધી આવ્યો. ભગવાન પગ ઉપર પગ ચડાવ્યો છે, પોતાનો હાથ એ લલાટ ઉપર રાખ્યો છે. જરા નામના પારધીને થયું કે કોઈ હરણું સરસ્વતીની અંદર જલપાન કરવા માટે આવ્યું છે અને સરસ્વતીજીના પહેલે કિનારે ઉભા રહી અને જરા નામના પારધીએ સનન કરતું તીર છોડ્યું. તીર છોડતાની સાથે જ મેરે ભાઈ બહેન ભગવાનના 3 પદ્મો વિંધાયા. એ આવ્યો, જોયું તો એને એમ થયું, ઓહો હરણ નથી, આ તો દીનાનાથ દ્વારિકા વાળા. જરા નામનો પારધી પ્રભુના ચરણમાં માથું રાખીને રડવા લાગ્યો, પ્રભુ હું કયા જન્મે છૂટીશ? મેં તમારા ઉપર બાણ ચલાવ્યું. ભગવાન કે એકે જન્મે નહીં, આ જ જન્મે તારો હિસાબ ચોખ્ખો થઈ ગયો. રામા અવતારમાં મેં તને બાણ માર્યો, કૃષ્ણ અવતારમાં તે મને માર્યો. વહીવટ ચોખ્ખો. જો સામે સુંદર મજાનું વિમાન ઊભું છે, એમાં બેસી જા, ગોલોક ધામની અંદર ગતિ કરે. અને એ જ વખતે મેરે ભાઈ બહેન સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કહ્યું, સુન પરીક્ષિત, મારો હરિ કેટલો હેતાળ છે, મારો હરિ કેટલો દયાળુ છે, જેને બાણ મારે એને પણ મોક્ષ આપે, એને પણ પોતાના વૈકુંઠમાં લઈ જાય. સુખદેવજી મહારાજે કહ્યું, સુન પરીક્ષિત, મારા દ્વારિકાનાથ આ ધરાતલ પર 125 વર્ષ રહ્યા. 11 વર્ષ બ્રજધામમાં, 14 વર્ષ મથુરામાં, 100 વર્ષ દ્વારિકાની અંદર, કુલ 125 વર્ષ ધરાતલમાં રહ્યા. પણ જ્યારે સ્વધામ ગમન કર્યું, માથાનો એક વાળ સફેદ નથી થયો, મોઢા ઉપર એક પણ કરચલી નથી પડી. એ ભાગવત બતાવે કે આપણો કનૈયો છે ને મેરે ભાઈ બહેન પરમ યોગી હતો. ભોગી હોય ને તો એને વૃદ્ધત્વ આવે, કનૈયો તો પરમ યોગી હતો. યોગીને ક્યારેય વૃદ્ધત્વ નથી આવતું, પરમ યોગી. ભગવાન શ્રી કૃષ્ણના નંદ મહોત્સવની કથા કહી શકાય. મેરે ભાઈ બહેન દેવોત્સર્ગની કથા હૈયા ઉપર પથ્થર રાખીને કરવી પડે. ભાગવતનો એક ક્રમ છે, એ સાચવવો પડે, નહીતર મેરે ભાઈ બહેન આ કથા કરવાનું મન થાય જ નહીં જરાય. જો સીધું પૂરું કરવાનું હોય ને તો આ કથા કરવાનું જરાય મન ન થાય. પણ આ ભાગવતજીનો ક્રમ પરાણે પરાણે સાચવવો પડે. કારણ કે જેમ દારૂકજીને રથ લઈને નહોતું ગમતું છતાંય દ્વારિકા જવું પડ્યું, એમ કથાકારને આ કથા કરવી નથી ગમતી છતાંય પણ મેરે ભાઈ બહેન એને કથા કહેવી પડે. શું કામ? ભાગવતજીનો ક્રમ સાચવવો. કોઈ પણ કથાકાર નંદ ભયો કરી શકે, પણ જે સાચા હૃદયથી કનૈયાને પ્રેમ કરતા હોય ને મેરે ભાઈ બહેન, કનૈયાના દેહોત્સર્ગની કથા હૈયા ઉપર પથ્થર રાખીને કરવી પડે. અહીંયા ભાગવતજીના 11મા સ્કંદને વિરામ આપ્યો છે. આપણે પણ 11મા સ્કંદનું પુષ્પ દ્વારિકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ પારમશ્યામ સંહિતા એકાદશ સ્કંદઃ સમાપ્તોયમ. બોલે દ્વારિકાધીશ. અને ત્યારબાદ 12મા સ્કંદની અંદર આશ્રય લીલા છે. આશ્રય લીલા એટલે શ્રીજી બાવાનું સ્વરૂપ, જે આપણે પાછળ આશીર્વાદના સ્વરૂપમાં જે છે શ્રીજી બાવાનું સ્વરૂપ, એ 12મો સ્કંદ એ ભગવાન શ્રીજી બાવાની આશ્રય લીલા છે. અને એમાં કળિયુગના લક્ષણો બતાવવામાં આવ્યા કે કળિયુગના પ્રભાવને દિવસે દિવસે સત્ય, ધર્મ, ક્ષમા, દયા બધું નાશ પામશે. જેની પાસે સંપત્તિ હશે એ જ વ્યક્તિ કુલીન ગણાશે. કળિયુગમાં રાજાઓ પ્રજાનું ભક્ષણ કરશે. બ્રાહ્મણોમાં સંસ્કારમાં માત્ર જનોએ જ રહેશે. ત્યારબાદ રાંધેલું અન્ન વેચાશે. ગાયો બકરી જેવી થઈ જશે. ક્ષત્રિયો રાજા તરીકે રહેશે નહીં. ત્યારબાદ સત્તા માટે થઈ સેવક સ્વામીને મારતા અચકાશે નહીં. ત્યારબાદ 4 વર્ણ જેવું કશું જણાશે નહીં. દૂરના જળાશયો તીર્થ ગણાશે. કલિયુગમાં માનવી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ આદિથી બધાથી પીડાશે. અને ત્યારબાદ કલિયુગ જ્યારે ઘોર કલિયુગ આવશે, યુવાનીના ઉંમરે કલિયુગ આવશે ને, ત્યારે મનુષ્યની ઉંમર 20 થી 30 વર્ષની થઈ જશે. પણ બધા દુર્ગુણો આવશે. પણ જ્યાં જ્યાં આવી ભાગવત ભાગી રૂપી કથાઓ થશે ને, ત્યાં ત્યાં મેરે ભાઈ બહેન
કળિયુગ નહીં આવે. શું કામ? સુખદેવજી મહારાજે કહ્યું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પદમ. જ્યાં કનૈયાનું નામ બોલાતું હશે ત્યાં કળિયુગ નહીં આવે. ને મેરે ભાઈ બહેન, અહીંયા કળિયુગ નથી જ. એટલા માટે તું જુઓ ને, આટલા ભક્તજનો, નહીતર લગ્નની અંદર 100 સગા ભેગા થયા હોય ને તો બાધ્યા વગર ના રહે. કંઈક ને કંઈક વાંધો તો ઊભો કરે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભા કરે. પણ મેરે ભાઈ બહેન, તમે કાલે જો અને કથાની અંદર તમે જુઓ જ છો કે આટલા ભક્તો ભેગા થાય છતાંય કોઈ બંદોબસ્ત નહીં, કોઈ પોલીસ નહીં. કાલે તો રોડ રસ્તા બંધ થઈ ગયા હતા. આટલું બધું છતાંય પણ સ્વયં શિસ્તમાં બધા પોતાની રીતના વ્યવસ્થિત રીતના કથા સાંભળે. ક્યાંય કોઈનું નાકની સળી પણ ગઈ હોય એવું બન્યું નથી. નહીતર તો આટલી પબ્લિક ભેગી થઈ હોય તો કાં કોકના દોરા કપાઈ જાય, કાં કોકનું પાકીટ ચોરાય, હા ચંપલ ચોરાઈ જાય છે, એ વાત બાકી. એ તો પણ સામાન્ય કહેવાય, નોર્મલ કહેવાય. કારણ કે એ તો કોકની પનુથી લેવી પ્રસાદ કહેવાય નહીં માતાઓ. એ હા નો પડાય, હા પાડે છે મારું. પણ મેરે ભાઈ બહેન, જ્યાં નામનો પ્રભાવ હશે, નામ વાળાને નહીં નડે, નામ વાળાને નહીં નડે. જ્યાં નામનો પ્રભાવ હશે ને ત્યાં મેરે ભાઈ બહેન કોઈ ખાના ખરાબી નહીં થાય. ભાગવત ભગવાનનું આ વચન છે, જ્યાં ભગવાનનું નામ લેવાતું હશે ત્યાં સ્વયં દીનાનાથ આવી અને બિરાજમાન થશે. નામનો આટલો મહિમા છે. કનૈયા કરતા કનૈયાનું નામ મોટું, રામ કરતા રામનું નામ મોટું, અંબા કરતા અંબાનું નામ મોટું, અને ભાગવત ભગવાન કરતા પણ ભાગવત ભગવાનની કથા મોટી. તો મેરે ભાઈ બહેન, આઈએ ચંદ ઘડિયા માટે કથાના સમાપન તરફ આપણે જઈએ છીએ. તો એક છેલ્લી વખત આપણી કથાનું એક સુંદર મજાનું સંકીર્તન ગાઈ લઈ. મને બહુ ગમે છે એ સંકીર્તન ગાઈ. રાધે કા નામ અનમોલ બોલો રાધે રાધે, રાધે કા નામ અનમોલ આવશે ગાઈએ. રાધે રાધે, राधे का नाम अनमोल बोले राधे राधे. गंगा भी बोले राधे, जमुना भी बोले राधे, गंगा भी बोले राधे, जमुना भी बोले राधे. समंदर की लहरों से आवाज आई राधे राधे. हरि बोल. आवाज आई राधे राधे. ભલે 7 દિવસ કોઈએ કદાચ સંકીર્તન ન કર્યું હોય, પણ આપણી ભાગવત કથાનું અંતિમ ફળ જેને કહી શકાય, સંકીર્તન રૂપી ફળ, તો છેક મંડપમાં છેલ્લા મંડપ સુધી જે માતાઓ ભાઈઓ બેઠા છે, તાલિયા બજાએ ભાવ से जहां तक मेरी आवाज पहुंच रही है वहां तक भगवान के नाम का संकीर्तन करो. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. तारों की टिम-टिम से आवाज आई राधे राधे. हरि बोल. टिम से आवाज आई राधे राधे. तारों की टिम-टिम से आवाज आई राधे राधे. तारों की टिम-टिम से आवाज आई राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. गोपी भी बोले राधे, गैया भी बोले राधे. गोपी भी बोले राधे, गैया भी बोले राधे. भक्तों की रुधियों से आवाज आई राधे 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 राधे. राधे का नाम अनमोल
અનમોલ બોલે રાધે રાધે કાના કાના અનમોલ બોલે રાધે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ વાની ઈચ્છા છે. પરીક્ષિત મહારાજે કહ્યું કે નહીં ગુરુવર્ય, બધું પૂર્ણતાને પામી ગયો છું, હવે કંઈ સાંભળવાની ઈચ્છા નથી. માત્ર એક ઈચ્છા છે કે જ્યાં સુધી તક્ષક નાગ અહીંયા આવી અને મને દંશ ના આપી જાય ને ત્યાં સુધી તમે અહીંયા બિરાજમાન રહો. સુખદેવજી મહારાજ કહે કે સુન પરીક્ષિત, જ્યાં સુધી અહીંયા બેઠો છું તક્ષક નાગ તો શું પણ કાળનો કાળ તારી પાસે ફરકી ન શકે. એટલા મારા તપની અંદર પ્રભાવ છે. પણ એક બ્રાહ્મણના વચનને સત્ય કરવા માટે મને હવે આ તપસ્થલી છોડીને જવા દે. સુખદેવજી મહારાજ ઊભા થયા, પોતાના મૃગચર્મને સંકેલ્યું, બગલમાં નાખ્યું અને હાથમાં કમંડલ લીધું. ભાગવતજીના શ્લોકોનો ગુંજારો કર્યો. ત્યારે 88,000 સભાની અંદર ઋષિમુનિઓ બેઠા હતા અને એમાં સુખદેવજી મહારાજના દાદા પરાશર્ય અને એમના પિતા એ વ્યાસ ભગવાન પણ બિરાજમાન હતા. પણ જ્યારે ભાગવતીએ સંહિતાને વિરામ આપ્યો ના ત્યારે વ્યાસજીની આંખમાં હરખના આંસુડા આવ્યા અને કહ્યું કે બેટા, મેં ભલે ભાગવત લખ્યું પણ તું જે સમજ્યો છો એ તો હું પણ ન સમજાવી શક્યો જગતને. ધન્ય છે તારા જ્ઞાનને. આજ તારા ઉપર મને ગર્વ થાય છે, ગૌરવ થાય છે. અને આજ પરાશર ભલે દાદા હતા અને વ્યાસ ભગવાન ભલે પિતા હતા પણ સુખદેવજી મહારાજને દંડવત પ્રણામ કર્યા છે. અને સારી સભા 88,000 ઋષિ મુનિઓની જે સભા હતી અને જય જયકાર કર્યો. બોલે સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ ગયા ભાગવતજીના શ્લોકોનો ગુંજારો કરતા કરતા આપણી તપસ્થલીમાં. અને આ બાજુ પરીક્ષિત મહારાજને દંશ આપવા માટે એ તક્ષક નાગ પોતાના સ્થાનેથી નીકળી ચૂક્યા છે. અને મેરે ભાઈ બહેન એ જ્યારે નીકળ્યા એ વખતે રસ્તામાં ભૂદેવ આવ્યા. એ ભૂદેવે કહ્યું, તક્ષક નાગ ક્યાં જાઓ છો? પરીક્ષિતને દંશ આપવા માટે. ત્યારે એ ભૂદેવે કહ્યું કે મારી પાસે એવી વિદ્યા છે કે મંત્ર ભણું અને સુકાયેલું ઝાડ લીલું થઈ જાય. અને ત્યારે તક્ષક નાગે એને પ્રલોભન આપ્યું, અમુક સુવર્ણ મુદ્રાઓ આપી, લોભ આપ્યો. અને મેરે ભાઈ બહેન લોભમાં જ બ્રાહ્મણ પાછા રહી ગયા. હા, અને એ તક્ષક નાગ પ્રલોભન આપ્યું, અમુક સુવર્ણ મુદ્રાઓ આપી અને અડધે રસ્તેથી એને વિદાય કર્યા. તક્ષક નાગ પોતાની એ રસ્તામાં આગળ વધ્યા છે. અને આ બાજુ પરીક્ષિત મહારાજનો દીકરો જન્મે જાય એને કડક બંદોબસ્ત લગાવ્યો છે કે એક પણ ચકલું તો શું પણ કીડી પણ અંદર ન પ્રવેશી શકે એવો જાપ્તો ગોઠવ્યો છે કે મારા પિતાને તક્ષક નાગ કઈ ન બગાડી શકે. પણ મેરે ભાઈ બહેન દરરોજ સવારે પરીક્ષિત મહારાજને પૂજન કરવા માટે વિપ્રવરો આવતા, બ્રાહ્મણો આવતા. ભૂદેવો એ ફળ ફૂલનો કરંડિયો હતો, એમાં નાના એવા કીડાનું સ્વરૂપ ધારણ કરી અને તક્ષક નાગે અંદર પ્રવેશ કર્યો. બ્રહ્મ દેવતાઓ વિપ્રવરો જ્યારે પરીક્ષિત મહારાજને પૂજા કરાવીને જેવા બહાર નીકળ્યા, આ બાજુ પરીક્ષિત મહારાજ ધ્યાનસ્થ થઈ પદ્માસન વાળી અને બિરાજમાન છે. એ જ વખતે મેરે ભાઈ બહેન કોઈનું ધ્યાન ન ગયું. તક્ષક નાગ કીડામાંથી મોટા વિકરાળ ભયંકર સર્પનું સ્વરૂપ ધારણ કર્યું. પણ તક્ષક નાગને આજ મનની અંદર દ્વિધા છે કે ઓહો, આવા ભગવતીએ ભક્તને દંશ આપવાનો મારા ભાગ્યમાં ક્યાંથી આવ્યું? એ ભગવાન, આવું ખરાબ કર્મ મારા ભાગ્યમાં ક્યાંથી લખાયું? અને એ તક્ષક નાગ ફરતીકોર મેરે ભાઈ બહેન પરીક્ષિત મહારાજની ફરતીકોર પ્રદક્ષિણા કરવામાં લાગ્યા છે. પ્રદક્ષિણા કરી 3 પ્રદક્ષિણા કરી 10 ડગલા પાછળ ગયા. હવે તો સુખદેવજી મહારાજ જ્યારથી જ્ઞાનોપદેશ આપી અને ગયા ત્યારથી પરીક્ષિત મહારાજનું આ ખોળિયું જ બાકી વધ્યું હતું. એનો અંદરનો તાર તો ક્યારનો પરમાત્માની સાથે જોડાઈ ગયો હતો, માત્ર ખોળિયું છે. અને મેરે ભાઈ બહેન પરીક્ષિત મહારાજની પાસે 10 ડગલા પાછળ હતી અને તક્ષક નાગે ત્યાં દંશ આપ્યો. પણ દંશ નહીં, એના મોઢામાંથી વિષની જ્વાળાઓ કાઢીને પરીક્ષિત મહારાજનું દેહ બળીને ભસ્મનો ઢગલો થયો. આકાશ માર્ગે
દેવના દુદુંબી વાગવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ, જય ઘોષ થયો અને ભગવાનનું ગોલોક ધામમાંથી વિમાન આવ્યું. એ વિમાનની અંદર પરીક્ષિત મહારાજ બિરાજમાન થઈ ભગવાનના ધામની અંદર ગયા અને અહીંયા 12મા સ્કંદને વિરામ આપવામાં આવ્યો. इति श्रीमद् भागवते महापुराणे वैयासिक्यां पारमहंस्यां संहितां द्वादशोपान समाप्तोऽयम्. तो मेरे भाई बहन भागवतीय संहिता ने જે 12મા સ્કંદનું પુષ્પ છે એ કણજારિયા પરિવાર દ્વારા જે ભાગવત કથાનું આયોજન થયું એ ભાગવત કથાનું જે પુષ્પ છે એ 12 સ્કંદનું પુષ્પ એ દ્વારિકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરીએ અને ત્યારબાદ હુંડી પ્રકરણની કથા બતાવવામાં આવી કે જેણે આખું કોઈ ભાગવત ન સાંભળ્યું હોય હુંડી પ્રકરણની કથા સાંભળે તો આખી ભાગવત કથા શ્રવણ કર્યાનું પુણ્યદાન થાય. તો અહીંયા બતાવવામાં આવ્યું કે પ્રથમ ભાગવતજીનું મહાત્મ્યની અંદર સુખદેવજીની જન્મ પ્રકરણ કથા, ગોકર્ણ મહારાજનો જન્મ, ધુંધુકારીનો ઉદ્ધાર, ત્યારબાદ પ્રથમ સ્કંદની અંદર નારદજીના પૂર્વ જન્મની કથા, પરીક્ષિતની ગર્ભાવસ્થામાં કરેલી ભગવાનની રક્ષા, ભીષ્મની માગણી, વિદુરજીની જાત્રા, કલિકાળનો પ્રારંભ, પરીક્ષિતને કુબુદ્ધિ, શૃંગીનો શાપ અને શ્રોતાવક્તાના લક્ષણોનું વર્ણન શ્રીમદ ભાગવતજીની અંદર બતાવ્યું. ત્યારબાદ બીજા સ્કંદની અંદર માતાઓ ઊંડી પ્રકરણની કથા ચાલે છે, એમાં વાતો ન કરાય નહીતર શું બનવું પડે ખબર છે ને. ત્યારબાદ બીજા સ્કંદની અંદર 3 માર્ગ બતાવ્યા: જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, માયાનું સ્વરૂપ, મનુષ્ય જન્મનો હેતુ. ત્યારબાદ ત્રીજા સ્કંદની અંદર વિદુરજીની ભક્તિ, વિદુરજી અને ઉદ્ધવનો સંવાદ, વિદુરજીને પૂર્વ જન્મમાં મળેલો શાપ, દિતિ કશ્યપની કથા, જય વિજયને મળેલો શાપ, વરા અવતારથી હિરણ્યાક્ષનો વધ, ત્યારબાદ કરદમ ઋષિ અને દેવહૂતિના ગૃહસ્થાશ્રમ દ્વારા કપિલ ભગવાનનું પ્રાગટ્ય, કપિલ ગીતાનું વર્ણન અને મનુષ્ય જન્મનું કર્તવ્ય બતાવવામાં આવ્યું. ત્યારબાદ ચોથા સ્કંદની અંદર 31 અધ્યાયમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રકરણની કથા બતાવવામાં આવી. અત્રિ અનસૂયા ચરિત્રની કથા, દક્ષ યજ્ઞ, સતીનો દેહત્યાગ, હરિહરનો અભેદ અને ધ્રુવ ચરિત્રની કથા બતાવવામાં આવી. પંચમ સ્કંદની અંદર પુરંજન આખ્યાન પ્રચેતાઓની કથા, ગૃહસ્થાશ્રમનો કિલ્લો, જ્ઞાની પરમહંસના લક્ષણો, જડ ભરતની કથા, રવગંડ રાજાને ભરતજી આપેલો ઉપદેશ, ભવાટવીનું વર્ણન આદિ કથા બતાવવામાં આવી. છઠ્ઠા સ્કંદની અંદર ધ્યાન, અર્ચન અને નામનો મહિમા બતાવવામાં આવ્યો. અજામિલ આખ્યાન, રુદ્રાસુરના ઉદ્ધારની કથા બતાવવામાં આવી. ત્યારબાદ 7મા સ્કંદની અંદર પ્રહલાદ ચરિત્રની કથા, ઋષિ ભગવાનનું પ્રાગટ્ય, સુદુપસનની કથા બતાવવામાં આવી. ત્યારબાદ 8મ સ્કંદની અંદર સદવાસના, અસદવાસના, મિશ્રવાસના, ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથનમાં ભગવાને લીધેલું મોહિની સ્વરૂપ, ત્યારબાદ વામન ભગવાનના પ્રાગટ્યની કથા બતાવવામાં આવી. 9મ સ્કંદની અંદર અંબરીશ ચરિત્ર, વિશ્વામિત્રનો યજ્ઞ અને 2 અધ્યાયમાં રામ કથા બતાવવામાં આવી. ત્યારબાદ 10મ સ્કંદની અંદર 2 ભાગલા પાડવામાં આવ્યા છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. તો પૂર્વાર્ધમાં કૃષ્ણ લીલાથી માંડી અને રાધાજીએ ઉદ્ધવલાલજી મહારાજને જે સંદેશો આપેલો ભ્રમર ગીતનું વર્ણન આદિ કથા બતાવવામાં આવી. અને ઉત્તરાર્ધની અંદર કાળયવનનો નાશ, રૂક્ષ્મણી હરણની કથા, ઉષા અનિરુદ્ધ આખ્યાન, જરાસંધ વધ, શિશુપાલ વધ, સુદામદેવ ચરિત્ર, સુભદ્રાજીના હરણની કથા બતાવવામાં આવી. ત્યારબાદ 11મા સ્કંદની અંદર નવયોગેશ્વરની કથા, 24 ગુરુઓની કથા, કૃષ્ણ દ્વારા ઉદ્ધવલાલજી મહારાજને ઉપદેશ આદિ કથા બતાવવામાં આવી. ત્યારબાદ 12મા સ્કંદની અંદર કળિયુગના દોષો, કૃષ્ણ કીર્તનનો મહિમા, કલ્કી અવતાર અને પરીક્ષિતના મોક્ષ પ્રકરણની કથા શ્રીમદ ભાગવતજીની અંદર બતાવવામાં આવી. અને અહીંયા ઊંડી ચરિત્રની કથા અહીંયા સંપન્ન કરવામાં આવી છે. તો મેરે ભાઈ બહેન 7 દિવસ થયા જે અવિરત ભગીરથ કાર્ય જે કણજારિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું. પણ પહેલા અભિનંદન તો મારે મારા શ્રોતાને આપવા છે. શું કામ કે ખૂબ ખૂબ ધન્યવાદ અને પાત્ર છે. કથા મંડપની અંદર બેઠી અને એકાગ્ર બની જે ભક્તજનોએ કથા સાંભળી છે એ બધા જે ભક્તજનો બધા મંડપની અંદર બેઠા છે એને મારા આશીર્વાદ છે. ભલે ઉંમરમાં હું તમારી દીકરી જેવડી છું, અહીંથી ઉતરું એટલે દીકરી જેવડી, પણ બ્રાહ્મણનું શરીર મળ્યું છે અને અહીંયા બેઠી છું એટલે બ્રાહ્મણની દીકરી એ માં કહેવાય, ચારણની દીકરી એ માં કહેવાય. એ ન્યાયે હું અહીંયા બેઠી છું એટલે બધાને
જે નાનામાં નાનું વ્યક્તિ છે, કથા મંડપમાં છેક છેલ્લે બધા ઊભા છે, રોડ ઉપર કદાચ ઘણા જે લોકો ઊભા છે, એને મારા આશીર્વાદ છે કે અડધો કલાક, કલાક, 2 કલાક કે 7 દિવસ, કારણ કે બ્રાહ્મણને તો આશીર્વાદ સરખા જ હોય. કોઈ 5 રૂપિયા આપે તોય આશીર્વાદ બરાબર, ને કોઈ 25 લાખ આપે તોય આશીર્વાદમાં કઈ ફેરફાર ન થાય. બ્રાહ્મણ તો આશીર્વાદ સરખા જ આપે. તો બધાને મારા આશીર્વાદ છે કે ભગવાન દ્વારિકા વાળો એને સુખી રાખે, સમૃદ્ધ બનાવે અને પ્રપન્નતાની ભક્તિની જોડી એના જીવનની અંદર ભળી દે. બીજા આશીર્વાદ મેરે ભાઈ બહેન એ મારે આપવાના કે બંધુ બેલડી રામ લક્ષ્મણની જોડી કહીએ તો રામ લક્ષ્મણની જોડી, કૃષ્ણ અને બલરામની જોડી કહીએ તો કૃષ્ણ બલરામની જે જોડી કંજારિયા પરિવાર દ્વારા, અને એ ભાઈ શ્રી પર્વતભાઈ નરસિંહભાઈ ઉંમરમાં તો નાના છે પણ કામ મોટું કર્યું છે. તો મેરે ભાઈ બહેન એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ, અને આવા સત્કાર્યો કરતા રહે અને ભજનને ભોજન કરાવતા રહે એવા આશીર્વાદ. ભગવાન એને ખૂબ સુખી રાખે, સંપન્ન રાખે, પ્રપન્ન રાખે, અને મેરે ભાઈ બહેન એની જે આગળની જે પેઢી છે ને એના બાળકો ખૂબ સુખી બને, સમૃદ્ધ બને એવા આશીર્વાદ આપે. એનો જે આખો પરિવાર છે, એમની ધર્મપત્નીઓ છે, એમને પણ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. એમના દાદીમાં છે, એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ કે એને ભગવાન હાજે હાજા રાખે. બસ. તો મેરે ભાઈ બહેન વિશેષમાં તો મારે શું કહેવું, પણ ઉંમર ભલે નાની રહી પણ કામ મોટું કરી ગયા. ઘણા 7 પેઢી થયા અને આઠાની વાપરવી હોય ભગવત કાર્યની અંદર, પણ છતાંય આઠાની નથી વાપરી શકતા. એની જગ્યાએ આ નાની ઉંમરમાં આવું સત્કારી કઈ આ પિતૃમોક્ષાર્થી કથા બેસાડવાનો કોઈ સંકલ્પ નહોતો કરેલો, પણ મનની અંદર મને પર્વતભાઈ ઘણી વખત કયા કરે કે માતાજી બસ મનની અંદર એવો સંકલ્પ હતો કે બીજા બધા કથાઓ કરાવે, તો મારા મનની અંદર પણ એવી એક અપેક્ષા હતી, એવો એક સંકલ્પ હતો કે અમે બધાના કથાની અંદર જઈએ છીએ, અમારા ઘરે કથા કેદી આવે. પણ ભગવાને એ સંકલ્પ સિદ્ધ કર્યો છે મેરે ભાઈ બહેન, અને સારા સંકલ્પ હોય એ પૂરા થાય છે અને થાય જ છે. ભગવાનને આપણા પાસે સારા સંકલ્પો પૂરા કરવા હોય ને તો જ આપણા હૃદયના ઊંડાણમાંથી એવો સંકલ્પ જાગે છે, એટલું યાદ રાખજો. તો મેરે ભાઈ બહેન બંધુ બેલડી જે છે, અમારા આ વૃદ્ધ માં છે, એમને પણ મારા જે માં ચાલ્યા આવે ને એમને પણ કણજારિયા પરિવારના જેને ધર્મ ધુરંધર થાંભલો કહેવાય, ગઢા માણસ ધર્મનો થાંભલો કહેવાય, એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. વિશેષમાં શું કહેવું મેરે ભાઈ બહેન કે ત્રીજા ધન્યવાદ મારે એ આપવાના રહ્યા. બરાબર માં બરાબર. બીજા આશીર્વાદ કણજારિયા પરિવારને, ત્રીજા ધન્યવાદ અભિનંદન કે જ્યાં અમારો ઉતારો 7 દિવસ થયા હતો એ ડાયા દાદાને ત્યાં વગર બોલાવે ભગવાન પધાર્યા. યજ્ઞ થયો 7 દિવસ સુધી. મેરે ભાઈ બહેન અમને ખૂબ સાચવ્યા, ભગવાનને સાચવે એ રીતના સાચવ્યા, સાચવવામાં કોઈ કસર રાખી નથી, એટલા સાચવ્યા. અને મેરે ભાઈ બહેન ભગવાન એના મનનો પણ મનોકામના પૂરી કરે. હવે એ કઈ મનોકામના છે એ મારે અહીંયા કેવી નથી, પણ એની મનોકામના સત્કાર્ય કરવાની છે, ભાગવત ભગવાનને બોલાવવાની છે. મનોકામના ડાયા દાદાને કરે ભાગવત ભગવાન પધારે, નંદ ભયો થાય પાછો, એવા આશીર્વાદ. તો મેરે ભાઈ બહેન બસ બીજું તો શું કહું, પણ મેરે ભાઈ બહેન જો તમારા જેવા કથાના પ્રેમી ભગવત ભક્તો જો ન મળ્યા હોત તો મેરે ભાઈ બહેન અમે કથા કોની પાસે કહેતે, વિચાર તો કરો. ગાયના આંચળમાં ઓલરેડી દૂધ આવી ગયું હોય, પણ એને દોહનારો કોઈ ગોપાલ ન હોય, કોઈ ગોવાળ ન હોય, તો એ દૂધનું દોહન કરે કેમ? અમારી પાસે તો અમારા હૃદયની અંદર તો કથા ગંગા ઉછાળા મારી જ રહી છે, પણ એ કથા ગંગા જે ઉછાળા મારી રહી છે એને સાંભળનારા તો કોઈ યોગ્ય વ્યક્તિ હોવી જોઈએ ને. તો મેં કહ્યું ને, આગળ પણ મેં કહેલું કે જામ ખંભાળિયાથી માંડી અને છેક દ્વારિકાની આ જે પટ્ટી છે એ ભાવિક ભક્તો, આ ઇલાકાના જે ભક્તો છે ને એ ભોળા પણ એટલા છે અને કથા પ્રેમી પણ એટલા છે. કારણ કે ભગવાન જ્યારે દેવોત્સર્ગ કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં જતા હતા ત્યારે અહીંયા ક્યાંક થોડુંક વિશ્રામ લીધો હતો ભગવાને.
એટલે ભગવાને જેના ઉપર હાથ મૂક્યો હોય એ તો એનું ભગવાનનું ભોળ પણ તો થોડુંક તો હોય ને મેરે ભાઈ બહેન. એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ મારા શ્રોતાઓને. અને આ કથાના સંપૂર્ણ આયોજનથી મેરે ભાઈ બહેન હું પ્રસન્ન પણ છું અને ખૂબ ખૂબ મારું હૃદય ભાવ વિભોર છે કે બસ મારા દેશના યુવાનો આવા સેવાના કામ કરતા રહે. ચોથા ધન્યવાદ અમારા આ ભૂદેવ પરિવાર વિપ્ર પરિવાર જે છે મેરે ભાઈ બહેન બ્રાહ્મણોના ચરણમાં તો ભગવાન પણ પ્રણામ કરે. આ વિપ્ર દેવો છે એમણે 7 દિવસ સુધી જે ભગવાન ભાગવતની પૂજા અર્ચન કરાવ્યું એમના પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. તો મેરે ભાઈ બહેન અહીંયા કોઈને લક્ષ્યમાં રાખ